हेलो मम्मी તમાર ગિફ્ટ આવ્યું અને કેવો લાંબો તળિયો ના ગુડ મોર્નિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે 11:30 અને જો અત્યારે હું નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છું અને હમણાં માનસી દીદીને એ આવવાના છે અને મારે જો અત્યારે રસોઈ કરવાની છે તો હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો હાલો ગાઈસ તો માનસી દીદી ખીર કરવા આવી ગયા એ અમાર ઠેલા લેવાના તમે ખીર કરવા ફોન લઈ લે તો જલ્દી ફોન લઈ લ્યો ફોન જલ્દી તમે હો ઠેલા આપણી આગળ ઉપડાવે અને મામા આવ્યા એ મૂકવા હાય તમે ખીર કરવા આવ્યા ને રોકાઈ જાઓ હવે હાલો ગાઈઝ વાગી ગયા છે 12 અને જો પપ્પાએ મમ્મી હાટો છે ને રેડિયો મંગાવ્યો હતો તો આજે એ પાર્સલ આપણે આવી ગયું છે તો હાલો આપણે જોઈ કેવું આવ્યું છે મમ્મી હવે ભજન વગાડતા હોય ને એટલે પછી એને પપ્પાએ એને પાર્સલ એને રેડિયો મંગવી દીધો છે તો જોઈએ આપણે કેવું આવ્યું છે હાલો મમ્મી તમારે ગિફ્ટ આવ્યું એ રેવા તો દી અહીંયા અમારે જોઈએ રેવા હાલો ગાઈઝ જો પીન આવી ગયા મમ્મી તમારે પાર્સલ આવું કઈ છે કેવું એને જરાક કમેન્ટ કરજો એની સાથે ચાર્જિંગ કરવા માટે હાલો કેમ ચાલુ થતી ચાર્જિંગ કરવાનું છે પહેલા ચાર્જિંગ થયેલું તારે આઈ લાઈ જો Welcome to rock music. Bluetooth mode. कहता ब्लूटूथ कर का शिवलिंग था यहाँ पर बुढ़िया आती थी उसने भी अपनी चोंच में से पानी આનો બે દીયો માર જગ્યાએ તું બસ બીજું કામ કર કયું માણસ બનાવે આવું જોઈએ કયું માણસ रोज वही काम તને બનાવું चिड़ी पानी તને એ કરતા એને વરસાદ જસરાન ફેમિલી વ્લોગ એવું બનાવાય ઈ કાલ બનાવ ફેમિલીનું ચિત્ર બસ આર્ટિસ્ટ બની જાય ઈ વાત નથી કાલ આપણે આખું વરસા રજિસ્ટ્રા ફેમિલી લખીશું વીઆર ફેમિલી બ્લોગ એવું લખીશું વીઆર બ્લોગ મીરા હે ને બહુ ફેશન વાળી થઈ ગઈ હે ને અત્યારે જો હાબુ લગાવીને આવું કરે ગાલ ફાટી જશે શિયાળાના વાંદરી ફાટે ત્યાં જોયા મોઢું કેમ મોઢું ધોયું આમ આંખું તો હારી છે આંખે આમ કરવું પડે કઈ આમ મજા આમ કરે આંખમાં હાપુ યોજી છે ચા ધોયા મોઢું ફેશન વાળી મીરા થઈ ગઈ છે વાગી ગયા છે 5 જ્યારથી મેં ઓલું શું કહેવાય પૂજા દીદી ગૂંથવાનું આ ગૂંથવાનું મંગાવ્યું ને ત્યારથી બધા આમાં જ છીએ તો પૂજા દીદી જો અત્યારે કાંઈક દોરે પણ બતાવતા નથી એટલે અહીંથી તો દેખાઈએ થોડુંક એટલે ખબર પડે કે આપણે કે કાંઈક ડોરેમોન જેવું છે બધા તો ને અહીંયા વિખાઈ ગયા અને જો હું અહીંયા આંબલી ખાવું અને બગુ કથા સાંભળે બોલો સિયાવર રામચંદ્ર કી જય જો જઈને તારી વજહથી એક બૂટ બગડી ગયું પૂજા દીદીએ કંઈક આવો ડોરેમોન દોર્યો ના એના હાથ જ નથી આમ કે તમે એ મૂંગ્યું રહ્યો ને આરતી થાય છે હવે આવો ડોરેમોન કંઈક દોર્યો હાથ પૂજા દોરવા દીદીએ હાથ દોરે દોરો ગાઈસ તો પૂજા દીદીએ ડોરેમોન દોરી નાખ્યો એને કેવો લાંબો તળિયો આ સટા બેવું નહીં અહીંયા જરીક ગાલનો ગટ્ટો નીકળી ગયો છે અને અહીંયા થોડોક હે ને હુક લાકડો થઈ ગયો છે દોરી લઈ લીધી છે હવે પૂજા દીદી આમાં ગૂંથવાના કા પૂજા દીદી આ તો નાનું પડશે નામ આપે થઈ જાય ને લા શું કરે છે લખું ડોરેમાં ઠીક હું તો મારું નામ લખીશ વર્ષા ચાન વરસાદ ડોરેમોન લખ લે હાલો ઈ કરી લે ને તે પછી આપણે વિડીયો શૂટ કરશું હેલો ગાઈસ વાગી ગયા છે 8 અને મમ્મી આજે બનાવવાના છે પિંડા વડેરાનું મમ્મી ને બનાવવાનો તારે બનાવવાનું બટેટા મમ્મી ને જટ હાલો મમ્મી તમે તમારું કામ કરો હાલ તારે શાક બનાવવાનું છે
તમે વિડીયો એટલે હું વિડીયો બનાવીશ તમે રાહ નહીં જુઓ. તું શાક બનાવજે ને વિડીયો બનાવજે ના જો મામી શાક આ મોરું આવો ભીંડા બટેટાનું શાક બનવાની આવી છે તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ 8 વાગી ગયા છે ને મમ્મી નહીં પણ પૂજા દીદી છે ને અને વર્ષા દીદી ને પૂજા દીદી છે ને ભીંડા બટેકાનું શાક બનાવે છે ને તેલમાં બટેકા નાખી દીધા છે. ગાઈસ છે ને હવે ભીંડાનું શાક આમાં નાખી દીધું છે ને પૂજા દીદીએ બનાવી નાખ્યું છે શું કહેવાય બટેકા ભીંડાનું શાક અને છે ને તું કાતો મારમાં હાલો ગાઈસ તો ભીંડા બટેકાનું શાક બની ગયું છે તો આવી જાવ બધાય વારું કરવા. ગાઈસ તો ભીંડા બટેટાનું શાક લઈ લીધું છે અને જો બધાય વારું કરવા બેસી ગયા છે અને માનસી દીદી પણ બેસી ગયા છે વારું કરવા. હા બપોરે હે ને ગુલાબ જાંબુ હતા પણ હે ને હું ખાવામાં રહી ગઈ ને તો વિડીયો ન બનાવ્યો તો હાલો અત્યારે બધાય જાંબુ ખાવા ને વારું કરવા. હાલો ગાઈઝ વાગી ગયા છે રાતના 10 અને પૂજા દીદી જો અત્યારે ડોરેમોન બનાવવા માંડ્યા છે તો પહેલા આવતી શરૂઆત કરી પગથી શરૂઆત કરી પૂજા દીદીએ તો જોઈ કેવું બને. આમ દોરો નથી રહેતી કઈ ખબર હે મને તો મને કા નથી હતી. અરે પણ ઈ તો આમ સાઈડમાં લેતી હોય ત્યારે ને આમાં તે લેવાય ઈ મને ભૂલાઈ ગયું. ડોબી હો મને ભૂલવા દીધું આમ રાખીને પછી આમ તો ઈ જ થયું કહેવાય. ના આવે હા તો તેમ કહેવાય. ડાયરેક્ટ ખૂણામાં લઈ લેવાય. અહીંયા લેવા જઈશ ડાયરેક્ટ ખૂણા લઈ લેવાના. તું એને લેવાય આ સાઈડ લેવાના સાઈડ આ સાઈડ કે સાઈડ હું ક્યાં નીચે આવી સામ યાર યાર મેં નથી તો ક્યાં બેસ આ પેલા કેમ કે ભાઈ તું આઈ ને આઈ આમ લીધું તું આઈ ઉપરની સાઈડ લે ઉપરની સાઈડ લે આદી તો આઈ લે મેં આટલું દીધું તેને નથી દેવું તો એની કેવું થશે એને નીચે આવશે ઉપર નાખી ઓકે લે મને અને અમે ખતું લઈ. હેલો ગાઈસ તો 10:30 થઈ ગયા છે. અડધી કલાક આમ જો પૂજા આ દીદીમાં કેવો મૈથા અને એને ખાલી આટલું કર્યું અને એક હાથ ને એક ટાંગો એક જ કર્યો અને એટલું જ કર્યું એ. તો હાલો હવે આ બાકીનું આપણે કાલના વિડીયોમાં કરશું. તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.